આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। बोलिए स्वामीनारायण भगवान की जय। वहाला श्रोताजनो, पंचाब्दी महोत्सव अंतर्गत आपणे सांभळी रह्या छे महाभारतनी कथा। वैशंपायन मुनि अर्जुनना दीकराना दीकराना दीकराने जन्मे जईने महाभारतनी कथा संभळावे छे। गई काले आपणे सांभळ्युं युधिष्ठिर राजाए राजसूय यज्ञ कर्यो। राजसूय यज्ञ यज्ञों में सौथी मोटो यज्ञ कहेवाय। अपनी वैदिक संस्कृति में घणा प्रकारना यज्ञों बताव्या, एमां सर्वश्रेष्ठ यज्ञ होय जे यज्ञ करवो अति कठण होय एवो यज्ञ ए राजसूय यज्ञ। अने ए राजसूय यज्ञ चक्रवर्ती राजा होय ए एनुं अनुष्ठान करी शके। ज्यारे राजानुं राजतिलक थाय त्यारे आ यज्ञ एटलो मोटो करे, ई एटला माटे करे कि सर्वे राजाओ एमां सहयोग आपे अने सर्वे राजाओ सम्मति आपे कि तमारुं राजतिलक थयुं ए बराबर थयुं छे। अने कोई एमां आडू आवे तो एनी साथे युद्ध करवू पड़े। એટલે ચક્રવર્તી રાજા હોય જે અતિ સમર્થ હોય એ જ રાજસૂય યજ્ઞ કરી શકે। યુધિષ્ઠિરે જ્યારે પોતાનું રાજતિલક થયું ત્યારે એમણે આ રાજસૂય યજ્ઞ કરવાનો નિર્ધાર કર્યો। વ્યાસ ભગવાને મહાભારત બનાવ્યું સંસ્કૃત ભાષામાં। એમ આપણા એક ગુજરાતના કવિ एमने पण व्यासनी उपाधि मळेली जेने कहेवाय व्यास वल्लभराम। व्यासजी वल्लभराम सूरजराम एमणे एक महाभारत गुजराती में बनाव्युं। एमणे आ प्रसंग ए रीते लख्यो कि कुंती माताए युधिष्ठिर ने प्रेरणा करी कि बेटा तारा पिता मृत्यु पाम्या, एमना कल्याणार्थे तू एक सरस मजानो यज्ञ कर। અને એટલા માટે યુધિષ્ઠિર રાજાએ આ યજ્ઞ કર્યો। પિતાના કલ્યાણાર્થે, પિતાના મોક્ષાર્થે યુધિષ્ઠિર રાજાએ આ યજ્ઞ કર્યો એવું ગુજરાતી મહાભારતમાં લખ્યું છે। આપણે ગઈકાલે ઘણા પોઈન્ટો આ પ્રસંગે જોયા કે યુધિષ્ઠિર રાજાને જ્યારે મોટું કાર્ય કરવું હતું ત્યારે એણે કુટુંબીજનોની સલાહ લીધી છે। कोई पण मोटू काम करवू होय तो कुटुंबीजनों ने साथे राखवा। प्रसंग एनाथी शोभे। अमुक काम मजूरोथी थाय, अमुक काम घरना माणसोथी ज थाय। त्या मजूर चाले। कोई मोटू कार्य करवू होय त्यारे संबंधीजनों जो साथ आपे अने ई साथे होय तो ये कार्य बहु शोभी उठे। એટલે યુધિષ્ઠિર રાજાએ બધા જ ભાઈઓને મંત્રીઓને પૂછ્યું છે કે આપણે આ કાર્ય કરીએ। અને જે માણસને સારું કાર્ય કરવું હોય ને એને બીજાની સલાહ પણ લેવી। પછી માનવી નો માનવી તમારા ઉપર ડિપેન્ડ કરે, પણ સલાહ લેવામાં ક્યારેક સારી ચીજ પણ આપણને મળે। બે માણસને પૂછીએ, તમે કોઈ ધંધો કરતા હો, નવો ધંધો શરૂ કરતા હો, તમને એનો એક્સપિરિયન્સ બહુ ન હોય, અનુભવ ના હોય, તો એ ધંધો જે કરતા હોય એવા 5 માણાની સલાહ લેવાય। હાવ એકની ન લેવી, 2-5ની લેવી।
એમાંથી એના બધાના વ્યૂ જાણવા, કોણ શું કહે છે. બહુ ધ્યાન રાખીને સલાહમાં પણ આપણે નિર્ણય લેવો જોઈએ. કોઈ ઈર્ષ્યાળા માણસ હોય, કોઈ વિરોધી માણસ હોય તો એ સારી સલાહ ન પણ આપે. અમુકને લાંબી બહુ સૂઝ ન હોય તો વળી પાછી કંઈક અવળી સલાહ બી દઈ દે. કોઈ આપણામાં અતિશય હેતવાળા હોય તો આપણી હાયે હામાં એ મિલાવી દે. નિર્ણય આપણે આપણી રીતે પછી લેવો જોઈએ, પણ સલાહ પણ લેવી જોઈએ. યુધિષ્ઠિર રાજાએ બધાની સલાહ લીધી, પાછો પોતે પણ વિચાર કર્યો કે આ કરવું કે ન કરવું. પણ અંતે એણે કૃષ્ણની ઉપર બધું ઢોળી દીધું, ભગવાનને સોંપી દીધું. હું તમે વિચારીને ઘણું બધું, હું તમે વિચારીશું કે સલાહ લેશું તો કેટલી કઈ રીતે લેશું, આપણા અનુભવ પ્રમાણે. મને જે મારા જીવનનો અત્યાર સુધીનો અનુભવ હોય એ પ્રમાણે હું સલાહ આપું. જેને જે અનુભવ હોય એ પ્રમાણે સલાહ આપે કે આટલું કરાય ને આ ન કરાય, આમ કરાય ને આમ ન કરાય. પણ આપણી બધાની સલાહ ઉપર ઈશ્વરની સત્તા બહુ જબરી છે. એ ધારે તો બધું હરખું થાય, નો ધારે તો નો પણ. બધું વિચારીને જ કર્યું હોય તોય અવળું પાછું પડે. અને એટલા માટે કોઈ પણ સારું કાર્ય કરીએ તો ઈશ્વરને સોંપી દેવું. યુધિષ્ઠિર રાજાએ કૃષ્ણની આજ્ઞાથી રાજસૂય યજ્ઞ કર્યો છે. અને એમ કહેવાય કે રાજા પ્રજા પાસેથી જે કર લે, ટેક્સ લે, એ પાછો યુધિષ્ઠિર રાજાએ દાન પુણ્ય કરી અને પ્રજાને પાછો આપ્યો છે. રાજાઓનો આ ધર્મ છે કે એણે સારા સત્કર્મો પણ કરવા જોઈએ. આજે રાજાની જગ્યાએ ગવર્મેન્ટ છે. ગવર્મેન્ટે ખાલી પતંગ ઉત્સવ ન કરવા જોઈએ. ગવર્મેન્ટના બધાય મંત્રીઓ ભેગા મળીને ક્યારેક સારા યજ્ઞો પણ કરવા જોઈએ, અને ક્યારેક બધાય મંત્રીઓએ ભેગા થઈને કથા કરાવવી જોઈએ. ખાલી પતંગ ઉત્સવથી કામ નહીં થાય. મનોરંજન તો માણસ ગમે ત્યાં મેળવી લેશે. રાજાનો આ ધર્મ છે. રાજા જો પ્રજામાં સંસ્કાર નાખશે, સંસ્કૃતિનું જતન કરશે, અને જે રાજાની પ્રજા સંસ્કારી હોય એ રાજા સુખી થાય ને એ પ્રજાનો આશીર્વાદ રાજાને મળે અને રાજાનું રાજ્ય અખંડિત બને. આ બહુ પાકો સિદ્ધાંત છે. અને જે રાજાની પ્રજા કુસંસ્કારી હોય એ રાજાનું જરૂર પતન થાય. એટલે આજ ગવર્મેન્ટ એમણે પણ ધાર્મિક કાર્યક્રમો પણ કરવા જોઈએ. યુધિષ્ઠિર રાજાએ સુંદર મજાનો જે કર લેતા એ કરના બદલામાં સુંદર મજાનો યજ્ઞ કર્યો છે. ખૂબ દાન દક્ષિણા દીધી, લોકોને ખૂબ જમાડ્યા છે યુધિષ્ઠિર રાજાએ. મહાભારતમાં લખ્યું કે એક જ વાત થતી હતી રાજસુ યજ્ઞમાં કે આપો આપો, જેને જે જોઈએ તે દાન આપો. અને જમો જમો, આ બે શબ્દો બોલાતા હતા રાજસુ યજ્ઞમાં. દાન આપો, દાન આપો, જમો જમો, કોઈને જમવાની ના જ નહીં. વ્યાસ પ્રભુ લખે દિયતામ દિયતામ મેષામ, દિયતામ દિયતામ મેષામ, ભોજ્યતામ ભોજ્યતામિતિ એવં પ્રકારા સંજલ્પાઃ શ્રૂયન્તે સ્માત્ર નિત્યશઃ. યુધિષ્ઠિરના રાજયજ્ઞમાં, યુધિષ્ઠિરના રાજસુયજ્ઞમાં આવો પોકાર થતો તો દિયતામ દિયતામ, આપો આપો, ભુજ્યતામ ભુજ્યતામ, જમો જમો. ખૂબ બધાને જમાડ્યા, ખૂબ બધાને દાન દક્ષિણા દીધી છે. રાજાઓએ આ પણ શીખવું પડે. આમ હું તો એવું કહું, એક એક મંત્રી છે ને એ બધા રાજા કહેવાય દેશના, એને થોડું દાન પુણ્ય પણ કરવું જોઈએ. હા, એને જો અખંડિત સારું શાસન કરવું હોય ને, પુણ્ય વિના સારું શાસન થતું નથી. બહુ દાન દીધા છે. અને એક વાત રાજસુ યજ્ઞની બહુ મોટું કામ હતું. બધાએ એમાં કુટુંબીજનોએ સહયોગ આપ્યો છે. દાદા ભીષ્મ અને ગુરુ દ્રોણ પણ એક એક સમિતિ સંભાળતા હતા. ભગવાન કૃષ્ણ સ્વયં એક સમિતિ સંભાળતા હતા યજ્ઞમાં.
એક વિદુરજીએ એક સમિતિ સંભાળેલી, અશ્વત્થામાએ એક સમિતિ સંભાળેલી, બધાએ આ કાર્યમાં સહયોગ આપ્યો છે. યુધિષ્ઠિરે જેમ રાજસુ યજ્ઞ કર્યો ને એમ આપણે આ પંચાબદી જ્ઞાન યજ્ઞ કરીએ છીએ. આમાંય ઘણાય લોકો સમિતિ સંભાળે છે. અમારા યુવાનો તડકે ઊભા ઊભા પાર્કિંગ સમિતિ સંભાળે, એકવાર એને તાળીઓથી વધાવી લઈએ. આધ્યાત્મિક કાર્ય સંવાહક બહેનોએ લગભગ આ ઉત્સવની 1 લાખ પત્રિકાઓ ઘરે ઘરે આમંત્રિત કરીને પહોંચાડી અને ઘરે ઘરે બહેનોને આમંત્રણ આપ્યું કે તમે અમારા ઉત્સવમાં આવજો. એકવાર બહેનોની આ સેવાને પણ વધાવી લઈએ. આધ્યાત્મિક કાર્ય સંવાહકોએ વિવિધ પ્રકારની સમિતિઓ સંભાળી અને આપણા આ પંચાબ્દી મહોત્સવને ખૂબ સારો ઓપ આપ્યો છે. તમે બધા જાણો, તમારી ઘરે દીકરાના વિવાહ હોય, 200 થી 500 માણા આવવાના હોય, તો એનું મેનેજમેન્ટ કરવા માટે 2-3 મહિના અગાઉ તૈયારી ચાલતી હોય. તો જ્યારે આટલું મોટું આયોજન હોય એમાં ઘણા સ્વયંસેવકોની જરૂર પડે અને ઘરના માણાની જરૂર પડે. અને એટલા માટે આ બધા સ્વયંસેવકોએ બહુ સારી સેવા કરી. બધાએ સમિતિ સંભાળી છે. યજ્ઞ પૂર્ણ થયો. ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરને કીધું, બેટા, યજ્ઞમાં આવેલા બધાનું પૂજન કરો. બહુ સરસ એક વાત ભીષ્મએ શીખવાડી, બેટા, પૂજ્ય વ્યક્તિઓ આપણી ઘરે આવે તો એની પૂજા કરવી. અને એ પૂજ્ય વ્યક્તિ જો વર્ષ દિવસ પછી પાછા આવે તો ફરીને એની પૂજા કરવી. રોજ આવતા હોય તો ન કરવી. બહુ શાસ્ત્ર કેટલું વિવેક સાથે વાત શીખવાડી. તમે આમ જુઓ, પૂજ્ય વ્યક્તિ આપણી ઘરે આવે તો એની પૂજા કરવી જોઈએ. વર્ષ દિવસ પછી પાછા આવે તો ફરીને એની પૂજા કરવી જોઈએ. પણ પછી અવારનવાર આવ્યા કરતા હોય તો વારે વારે કોઈને પોહાય નહીં, એટલે શાસ્ત્ર ના પાડે. એટલે બેટા, તમે બધાની પૂજા કરો. અને જો બધામાં જે શ્રેષ્ઠ હોય એની પૂજા પેલી કરો. આપણે તો બધાય સમાન એમ નહીં, શાસ્ત્ર શીખવાડે છે. પૂજ્ય વ્યક્તિઓ એક સાથે 10-12 આવ્યા હોય તો એમાં પણ ક્રમ હોય. જે અતિ શ્રેષ્ઠ હોય એની પૂજા પહેલા કરવી, પછી બીજાની, પછી ત્રીજાની. મહાભારત પણ આ વાત શીખવાડે છે. અને સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા શિક્ષાપત્રીમાં પણ આ શીખવાડ્યું કે પૂજાના ક્રમમાં વિરોધાભાસ કરવો. ગુરુ અને શિષ્ય બંને તમારી ઘરે પધાર્યા હોય તો પહેલી પૂજા ગુરુની થાય, પછી શિષ્યની થાય. કારણ કે તમે પહેલા શિષ્યની પૂજા કરો ને પછી ગુરુની કરો તો એ વિરોધાભાસ થઈ ગયો. એટલે પૂજ્યમાં પણ જે શ્રેષ્ઠ હોય એની પૂજા પહેલી કરવી. ભીષ્મએ યુધિષ્ઠિરને કહ્યું કે તમે શ્રેષ્ઠ હોય એની પહેલી પૂજા કરો. યુધિષ્ઠિરે પૂછ્યું કે આ બધામાં શ્રેષ્ઠ કોણ છે? અને ત્યારે ભીષ્મએ કહ્યું કે જેટલા રાજા મહારાજાઓ રાજસુ યજ્ઞમાં આવ્યા છે એમાં સર્વશ્રેષ્ઠ ભગવાન કૃષ્ણ છે, એની પૂજા તમે પેલી કરો. બહુ સરસ શ્લોક ભાગવતમાં લખાણો. અસૂર્યમિવ સૂર્યેણ નિર્વાતમિવ વાયુના ભાસિતમ હ્લાદિતમ ચૈવ કૃષ્ણેનેદમ સદોહિનઃ. બેટા, જેમ સૂર્ય આ દુનિયાને પ્રકાશિત કરે એમ કૃષ્ણનું જીવન પણ આપણી આ સભાને પ્રકાશિત કરી રહ્યું છે. માટે કૃષ્ણની પૂજા પહેલી કરો. કાલે આપણે સાંભળ્યું એમ કૃષ્ણની પૂજાની તૈયારી થઈ. સહદેવે કૃષ્ણની પૂજા કરી છે. અને જ્યારે કૃષ્ણની પૂજા થઈ, શિશુપાલથી સહન ન થઈ. એટલે શિશુપાલ પાંડવોને કહેવા માંડ્યો, તમે બધા બાળકો છો, દાદા ભીષ્મ વૃદ્ધ થઈ ગયા, એને કંઈ બુદ્ધિ રહી નથી, હાથે બુદ્ધિ નાઠે કે એમ. અને આ કૃષ્ણની પૂજા પહેલી કરો છો કે પહેલી પૂજા કરવી હોય તો વ્યાસની કરો, પહેલી પૂજા કરવી હોય તો ભીષ્મની કરો. ઘણું બધું આ શિશુપાલ બોલ્યો છે. અને ત્યારે ભીષ્મ દાદાએ એટલું કીધું, જો ભાઈ, અમે કાંઈ કૃષ્ણનું શરીર જોઈને પૂજા નથી કરી,
અમે એના ગુણ જોઈને પૂજા કરી છે. દાદા ભીષ્મ બોલ્યા, ગુણર્વૃદ્ધાનતિક્રમ્ય હરિરર્ચ્યતમો મતઃ. તું એમ કે છો કે વૃદ્ધની પૂજા પેલી કરવી જોઈએ, પણ ગુણ છે એ વૃદ્ધોને પણ અતિક્રમણ કરીને શ્રેષ્ઠ ગણાણા છે કે ગુણિયલ વ્યક્તિની પેલી પૂજા કરવી જોઈએ. ખાલી ઉંમર જોવામાં નથી આવતી પૂજામાં, માણસના ગુણ જોવામાં આવે. ગુણ વૃદ્ધાન અતિક્રમ્ય હરિ અર્ચ્યતમો મતઃ. આપણે એમ કહેવાય ને કે ભાઈ 100 વર્ષના તો ખીજડાય હોય, પણ 5 વર્ષના આંબામાં કેરીઓ આવે ને ઓલા 100 વર્ષના ખીજડામાં હાંગરા આવે. ગુણની કિંમત છે. એટલે કૃષ્ણ ભલે નાના હોય, કૃષ્ણ ભલે રાજા ન હોય, પણ કૃષ્ણ ગુણિયલ છે, માટે અમે એની પૂજા કરી. અને પછી સહદેવ પૂજા કરતા હતા ને શિશુપાલ બોલતો હતો ને, એટલે સહદેવે મુંહ તોડ જવાબ દીધો શિશુપાલને કે જેનાથી કૃષ્ણની પૂજા સહન ન થતી હોય મારી સામો આવી જાય. શિશુપાલે બીજા બધા રાજાઓને ઉશ્કેર્યા કે હાલો આપણે યુદ્ધ કરીએ, કે આ કૃષ્ણની પૂજા કરી આપણાથી કેમ દેખ્યું જાય. એટલે યુધિષ્ઠિરે ભીષ્મને પૂછ્યું કે હવે શું કરશું, આવડો આ યુદ્ધ કરશે તો આપણા કાર્યમાં વિઘ્ન નાખશે. કાર્ય કરવા બહુ અઘરા હોય મારા બાપ, એમાં વિઘ્ન નાખવા કંઈ અઘરા ન હોય. સમુદ્રને સ્થિર કરવો એ કઠણ હોય, એમાં તરંગો વેતા કરવા એ કઠણ ન હોય. એક કાંકરી નાખો 5 મિનિટ તરંગ આવ્યા કરે. કાર્ય કરવું એ કઠણ હોય. આપણા જીવનમાં આપણે આ નિયમ લેવો જોઈએ કે કોઈ દિવસ કોઈના કાર્યમાં ક્યારેય વિઘ્ન કરવું, કાર્ય કરવું કઠણ હોય. ભીષ્મને પૂછે છે યુધિષ્ઠિર કે હવે શું કરશું, આપણા આ યજ્ઞમાં વિઘ્ન નાખશે શિશુપાલ. અને ત્યારે ભીષ્મ એટલે કીધું કે બેટા તું ડરમાં, શું કૂતર્યા સિંહને મારી શકે કે? આટલી વાત કીધી ભીષ્મએ. શું કૂતર્યા સિંહને મારી શકે કે? બેટા સિંહ આગળ કૂતર્યા ત્યાં સુધી જ ભસે જ્યાં સુધી સિંહ જાગ્યો ન હોય. આ બહુ સુંદર વાત લખી છે આમાં. સિંહ આગળ કૂતર્યા ત્યાં સુધી જ ભસે જ્યાં સુધી સિંહ જાગ્યો. કૃષ્ણ તો સિંહ છે અને આ શિશુપાલ તો કૂતર્યું છે, એને ભસવા દે. ભસંતે, શ્લોક સાથે વાત કરું છું તમને. આ ભસંતે તાત સંક્રુદ્ધાઃ શ્વાનઃ સિંહસ્ય સન્નિધો. શ્વાનઃ એટલે કૂતર્યા, ભસંતે એટલે ભહે. આપણી ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષામાંથી જ આવી. ભસંતે, ભસંતે એટલે ભસે. બધી જ ભાષાઓની માં છે ને એ સંસ્કૃત છે. આપણી ભારતમાં લગભગ ઘણી બધી 25 ભાષાઓ હશે, એ બધી ભાષાની માતૃ જો કોઈ હોય, માતા કોઈ હોય તો એ સંસ્કૃત છે. ભસંતે તાત સંક્રુદ્ધાઃ શ્વાન સિંહસ્ય સન્નિધો નાહી નહિ સંબુધ્યતે યાવત સુપ્ત સિંહ ઇવાચ્યુતઃ. બેટા સુતેલા સિંહ આગળ કૂતર્યા ત્યાં સુધી જ ભસે જ્યાં સુધી જાગ્યો ન હોય. માટે તું ચિંતા કરમાં. લે હું તમને એક સિંહ બતાવું. સિંહ એની મસ્તીમાં હોય, સિંહને કોઈનો ડર ન હોય. આમ સિંહ હાલ્યો જતો હતો અને એક 4 વ્હીલ ગાડીવાળા એનો વિડીયો ઉતારતા હતા. સિંહ તો એની મસ્તીમાં ચાલ્યો જતો હતો. એટલે ઓલા વાહે વાહે ગાડી ચલાવે જાય અને એનો વિડીયો ઉતાર્યા આવે. સિંહ આમ સીધો સીધો એની મસ્તીમાં આવ્યો. અને સિંહ છે ને હાવ કૂતરાની જેમ ખોટું વાયુ ન કર્યા કરે. જરૂર પડે ત્યારે એક ત્રાડ નાખે એટલે લગભગ પછી પેન્ટ લોન્ડ્રીમાં દઈ દેવું પડે. એ બાકી બીજું કાંઈ વિચારે જ નહીં. કૂતરા કવડે નહીં, ભહે જાજુ. અને સિંહ બહુ ગર્જના ન કરે, હાલ્યો જતો તો મસ્તીમાં. અને પછી બહુ આવડા વાહે પડી ગયેલા ને વાહે જતા હતા ને એક ખાલી ત્રાડી નાખીને કેમેરો બેમેરો બધું એની મેળે બંધ થઈ ગયો. તમે જુઓ આ એક ક્લિપ. એક ગર્જના કાફી. ભીષ્મ કહે છે કે બેટા કૃષ્ણ તો સિંહ છે ને શિશુપાલ તો કૂતર્યું છે, એનાથી બીવાનું ન હોય.
અને જો બેટા જેનો વિનાશ થવાનો હોય ને એને બુદ્ધિ વિપરીત થઈ જાય છે. આજે શિશુપાલનો વિનાશ થવાનો છે એટલે એની બુદ્ધિ ફરી ગઈ છે. આ વાક્ય મહાભારતનું બહુ સમજ્યા જેવું છે. આદાતુમ ચ નર વ્યાઘ્રો યમ યમ ઇચ્છત્યયમ તદા તસ્ય વિપ્લવતે બુદ્ધિ એવં ચેદીપતેર્યથા. જેનો વિનાશ થવાનો હોય ને સૌથી પહેલા એને કુબુદ્ધિ જાગે, એની બુદ્ધિ ફરી જાય. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.